ધંધુકા આઈટીઆઈની બાજુની સિટી 2ના 11 કેવી લાઇન પર ભયજનક બાવળિયા યુજીવીસીએલ અધિકારીઓની ગફલતથી અકસ્માતની ભીતિ જવાબદારી નક્કી કરો। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના સિટી 2 વિસ્તારમાં આવેલી મુખ્ય 11 કેવી લાઇન જે ધંધુકા આઈટીઆઈની બાજુમાં ખેતીવાડીના રસ્તે પસાર થાય છે ત્યાં વીજ તાર રોડના બાજુમાં આવેલા ઊંચા બાવળિયા સાથે સતત ટચ થઈ રહ્યા છે। તંત્રીઓના સ્પાર્ક અને શોર્ટ સર્જાતા વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ રહ્યો છે। આ મામલે સ્થાનિક ખેડૂતોએ ધંધુકા યુજીવીસીએલ ઓફિસમાં 2 થી 3 વખત લેખિત અને મૌખિક રીતે જાણ કરી હોવા છતાં પણ કોઈ કર્મચારી ઘટના સ્થળે આવી તપાસ કે કાર્યવાહી કરવા તૈયાર નથી। ખેડૂતો કહે છે કે અમારે પોતે ભેગા થઈને બાવળિયા કાપવાનું નક્કી કર્યું ત્યારે પણ યુજીવીસીએલ તરફથી કોઈ ટેકનિકલ સહકાર મળ્યો નહીં। હવે વરસાદી માહોલ ચાલુ છે ત્યારે ભીની હવા અને પાવર લાઇનના સંપર્કમાં આવતા બાવળિયામાં ભીષણ શોટ આવે છે। જો આવી બેદરકારી વચ્ચે કોઈ માનવ જીવન કે પશુ જાનવર નુકસાન ભોગવે તો તેની સંપૂર્ણ જવાબદારી ધંધુકા યુજીવીસીએલના કર્મચારીઓની રહેશે। પ્રશ્ન એ છે કે સ્થાનિક લોકોએ તંત્રને આટલી વાર સંપર્ક કર્યા છતાં પણ યોગ્ય પગલાં શા માટે લેવાતા નથી। લોકોનો આક્ષેપ છે કે યુજીવીસીએલના કર્મચારીઓ પાસે આ કામ માટે ટાઈમ જ નથી। હવે લોકોએ માંગ ઉઠાવી છે કે તાત્કાલિક ધોરણે વાયરો નજીકના તમામ બાવળિયા દૂર કરવામાં આવે અને જો તેની ઘટનામાં જાનહાનિ થાય તો જવાબદારી કર્મચારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય। જવાબદારી નક્કી કરો, અકસ્માત પહેલા આંખ ખોલો। રિપોર્ટર CK ભારત।